છે સુરતના બેગમપુરા ઝાડાવાડા ટેકરા વિસ્તારમાં ઇમામ હુસેનની શહાદતની યાદમાં ભવ્ય તાજિયાના નિર્માણની તૈયારી જોરશોરથી ચાલી રહી છે। કારીગરો અને યુવાનોની મહેનતની તૈયારી થઈ રહેલા આ તાજિયાઓ કેવી રીતે આસ્થા અને પરંપરાનું પ્રતીક બની રહ્યા છે। મોહરમ મહિનાના આગમન સાથે સુરત શહેરના બેગમપુરા ઝાડવાડ ટેકરા વિસ્તારમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઇમામ હુસેનની શહાદતની યાદમાં ભવ્ય તાજિયા બનાવવાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કારીગરો અને યુવાનો તાજિયાને આકર્ષક અને ભવ્ય બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે। પરંપરાગત કારીગરી અને આધુનિક સજાવટના સંયોજનથી તાજિયાને અનોખું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે। તાજિયાના નિર્માણ કાર્યમાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। વિવિધ પ્રકારની ડિઝાઇન, કોતરણી અને રંગબેરંગી સજાવટ તાજિયાની સુંદરતામાં વધારો કરી રહી છે। મોહરમનો મહિનો ઇમામ હુસેનની કુરબાની અને સત્ય માટેના સંઘર્ષની પણ યાદ અપાવે છે। આ અવસરે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ તાજિયા બનાવવાના કાર્યક્રમમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે। સ્થાનિક આગેવાનો માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ સુચારુ રીતે ચાલી રહી છે। તાજિયા તૈયાર થયા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ તેના દર્શન માટે ઉમટશે તેવી શક્યતા છે। સમગ્ર વિસ્તારમાં મોહરમને લઈને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે। आपको नाम मेरा नाम सलमान खान पठान है। सलमान भाई कौन सी जगह और कितने वर्षों से ताजिया बना? ये बेगमपुरा झारावड़ टेकरा रंगून सिटी के अंदर बनता है। तकरीबन 24 साल से ताजिया बन रहा है। इस साल लगभग बढ़ के 25 साल पूरे होने वाले हैं। कितना टाइम लगता है ताजिए में और कितने लोग मिलके बनाते हैं? ये तो पूरा हमारा पूरा ग्रुप है जो तकरीबन 10 से 15 लड़के है और बनाने में तो समझो कि बहुत ही टाइम लगता है। स्टेप वाइज काम होता है। फैब्रिकेशन का काम अलग होता है, फाइबर का काम अलग होता है, लाइटिंग का काम अलग होता है। वो सब ग्रुप वाइज काम करते हैं, तब जाके ने कम से कम 1 महीना जैसा लगता है ताजिया बनाने में। गए साल से ये साल क्या यूनिक बनाया आपने? गए साल हमने ने जो बनाया था उससे तो इस साल में अभी नई तलवार दी, जुल्फिकार तलवार दी है हजरत अली का। और अभी के दौर में भी बहुत चल रहा है, जो हाथ चल रहा है वो अभी यूनिक दिया है। जो कल फोल्डिंग होगा ना, जगह के कम वजह से फोल्डिंग नहीं हो रहा है, तो जो बाहर निकलेगा ना तब पता चलेगा कि ताजिए में क्या दिया है और क्या लगा है। दूसरी क्या फोल्डिंग? इसके अंदर ये पूरा कप्सर बाहर जाएगा, करीबन 35 फुट ऊपर जाएगा ताजिया। 35 फुट ऊपर कप्सर जाएगा और अंदर से हजरत अली का हाथ बताएगा, जो अभी ट्रेंड में चल रहा है वो हाथ बताएगा। उसमें बताएगा जाएगा कि अल्लाह एक है, हम सब एक ही अल्लाह पे ईमान रखते हैं। આપણું નામ? મારું નામ અશફાક શેખ છે। અશફાકભાઈ કઈ જગ્યા છે ત્યાં શું તાજિયાની સ્થાપના છે? આ બેગમપુરા ઝારાવા ટેકરા છે, મોતી ટોકીસ। અને અહીંયા આ જે તાજિયો છે એની અરાઉન્ડ સ્થાપના થઈ છે 100 વર્ષ જૂનું છે। જ્યારે સુરતમાં ગણ્યા ગાંઠી 8 થી 10 તાજિયા બનતા હતા, એમાંનું આ એક તાજિયો છે જે સૌથી પ્રખ્યાત કમળી કામ માટે હતું। જે કમળી કામની જે સ્થાપના થઈ હતી તાજિયા બનાવવાની, એ અહીંયા આ સ્થાનકથી શરૂઆત થઈ હતી। કઈ રીતનું તાજિયા બનાવવાનું, કઈ કલાકારી છે? આમાં કેવું છે, હવે આ વર્ષે થર્મોકોલ કામ અને ફેબ્રિકેશન કામ વાપરવામાં આવ્યું છે, જેમાં સૌપ્રથમ ફેબ્રિકેશનનું સ્ટ્રક્ચર બને છે અને એની ઉપર કલાત્મક રીતે થર્મોકોલનું કટિંગ કરીને કલાકૃતિ બનાવવામાં આવે છે। કેટલા દિવસો લાગે છે તાજિયા બનાવવા? આની શરૂઆત આપણે જોવા જઈએ તો 1 થી 1.5 મહિના પહેલા જ થઈ જાય છે બનાવવાની। અને જો સમય જતા જતા અલગ અલગ રીતે કટિંગ થાય છે, ફેબ્રિકેશન થાય છે અને પછી કલર કામ થઈને ફાઇનલ ટચઅપ થાય છે। લોકોને શું કહેવા માંગો છો? તાજિયા આ તાજિયા પ્રથા જે શરૂ કરવામાં આવેલી એ ઇમામ હુસેનની જે કરબલામાં શહીદ થયા હતા તેની યાદમાં, અને આ એકતા અને સામાજિકતાનું પ્રતીક છે, જેમાં બધા જ ધર્મો આવે છે, દર્શન કરે છે, જાય છે, લાભ લે છે, એના માટેના એકતાનું પ્રતીક છે। વિસર્જન માટે ખાસ અપીલ કરવા માંગો? અમારું ખાલી ગણતરી એક જ છે કે જે ગાઈડલાઇનના હિસાબે જે એને SOP આપવામાં આવી છે કમિશનર કચેરી, અમે એને અકોર્ડિંગ ટુ એને ફોલો કરીએ છીએ અને એ હિસાબે અમે અમારું પ્રસ્થાન અને વિસર્જન